નમસ્કાર દર્શક મિત્રો, નવરાત્રી ચાલી રહી છે. શુભ નોરતા અને શક્તિ ભક્તિના તહેવારના ત્રીજા પાવન દિને પુરેના આજથી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં આપ તમામનું સ્વાગત કરું છું. ત્યારે માતાના અલગ અલગ રૂપો વિશે આપણે રોજ ચર્ચા કરીએ છીએ. માતાના અલૌકિક શણગારથી માંડી પૂજા અર્ચનાથી લઈ વિશેષ ફળની પ્રાપ્તિ વિશે પણ આપણે જાણીએ છીએ. ત્યારે આજે ત્રીજું નોરતું સમર્પિત છે એ દેવીને કે જે પોતાના ભક્તો માટે આશીર્વાદોના દ્વાર ખોલે છે. ત્યારે આવો જાણીએ આજના વિશે. આ અંગે જાણકારી આપવા માટે આપણી સાથે ફરી એકવાર ઉપસ્થિત છે શાસ્ત્રીજી વિષ્ણુજી. જી, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. તો શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવો માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ વિશે અને ત્રીજા નોરતે કયા માતાજીની પૂજા કરવામાં આવે છે. બહુ સુંદર વાત કરી. આસો મહિનાનું ત્રીજું નવરાત્રિ એટલે બહુ જ પવિત્રમાં પવિત્ર નવરાત્રિનો ત્રીજો દિવસ કહેવાય. અને એ ત્રીજા દિવસની અંદર આપણે માં ચંદ્રઘંટાની પૂજા કરીશું. ચંદ્રઘંટાના રૂપની પૂજા કરીશું. ચંદ્રઘંટા વિશે આપણે જાણીશું કે માં શું છે. ચંદ્રઘંટાનું નામ કેમ પડ્યું? કે માતાજીના 10 ભુજાઓ છે અને 10 ભુજાઓની અંદર આયુધો સમાયેલા છે. વિશાળ રૂપે એમનું ધારણ કરેલું છે. એ સોનાના રૂપ જેવા છે. એમનું રૂપ છે ને અનેરું રૂપ છે. બહુ રૂપવાન છે, સ્વરૂપવાન છે. એટલા બધા સ્વરૂપવાન છે કે ન પૂછે. જીવનની અંદર જો માણસે જો રૂપવાન બનવું હોય તો અપ્સરાને પણ શરમાવે એવા માતાજી છે. અને માતાજીનો વર્ણ છે ને એ સોનાનો છે. એમના માથાના મુગટની અંદર અર્ધચંદ્રકાર છે. ચંદ્ર છે એટલે એમને ચંદ્રઘંટા છે. ચંદ્રઘંટા નામ કેમ પડ્યું? માથા ઉપર ચંદ્ર છે. શિવના માથા પર ચંદ્ર છે. જ્યારે શિવના માથા પર ચંદ્ર છે, બીજેનો ચંદ્ર છે. જ્યારે અહીંયા માતાજીના મસ્તક ઉપર છે ને એ પૂર્ણિમાનો ચંદ્ર, પૂર્ણ ચંદ્ર છે. અને એટલે જ એમનું નામ પડ્યું ચંદ્રઘંટા. ચંદ્રઘંટા નામ પડવાથી માતાજીના દરેક આયુધો, એના એક આયુધોની પૂજા થાય છે. એમનું સૌથી શ્રેષ્ઠ આયુધ છે એમનું એક ઝડપ, જ્યારે કહેવાય આપણે ગદા કહેવામાં આવે છે. એ ગદાની પૂજા બહુ અતિશય થાય છે. માતાજીના શણગારની અંદર કંઈ કમી નથી રખાતી. અનેક પ્રકારના માતાજીને શણગાર સજેલા છે. આ સોનાના આભૂષણો સજેલા છે. એકદમ સોપણા, એકદમ સોના આભૂષણો માતાજીના શરીર પર શોભી રહ્યા છે. સરસ મજાની લાલ ચૂંદડી, એટલી મસ્ત લાગે એવી માતાજીએ ચૂંદડી પહેરી છે. અને ચૂંદડીની અંદર ઉપરના પહેરેલા સોનાના એક આભૂષણો ચમકી રહ્યા છે. અને એના જે કપાળની અંદર જે ટીલડી છે એ ટીલડીની અંદર હીરો છે. અને હીરો એટલો બધો ચમકતો છે કે ચંદ્રના તેજથી હીરો એટલો ઝગમગાટા મારે છે કે સવાની આંખ અંજાઈ જાય. ચંદ્રઘંટાનું મુખ જોવું હોય ને તો એને હાથ આગળ રાખી અને મુખ જોવાય, નહીતર એનું મુખ ના જોવાય. કારણ કે એ ચંદ્રનું તેજ એ હીરા પર પડે છે અને હીરાથી આખું દૈદીપ્યમાન રૂપમાન એમ થાય છે. અને એના કારણે તમારી આંખો અંજી જાય છે. એટલે મા ભગવતી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ. હે માં, તમને શક્તિ આપજે, ભક્તિ આપજે, અમને નવધા ભક્તિ આપજે. આ નવધા ભક્તિ કરવા માટે જ આ નવરાત્રિ છે. નવરાત્રિના 9 દિવસ અને નવધા ભક્તિના પણ 9 અનુવામ છે. નવધા ભક્તિ તમે કરો ને તો જીવનમાં 4 ચાંદ લાગી જાય. નવધા ભક્તિ બહુ જવલ જ કરી શકતા હોય છે. ક્યાંય એની અંદર પાળ બહુ હોય છે. એની અંદર તમે જુઓ તો દરેક વસ્તુ એક સમજીને કરવી પડે. એક પણ ભૂલમાં હાથ ચલાવતી નથી. અને જો ભૂલનો ભોગ બનીએ ને તો આપણે જે કરેલા કર્મ છે ને એ પાપમાં થઈ જાય અને ઉપરથી બીજું પાપ આપણને વધારાનું લાગે. એટલે નવધા ભક્તિ કરતી વખતે બહુ સજાગ રહેવું જોઈએ. માતાજીની ભક્તિ કરતી વખતે માં પહેલાં તો એને બહુ સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પૃથ્વી પર સૂવું જોઈએ. અને જે પાણી પીવો છે ને એ 7 ગરણે ગરી અને પાણી પીવું તો જ માતાજીની ભક્તિ થાય. હવે તમે એમ કહો 7 ગરણા કેમ પીવાય? તો અત્યારે તો બધાના ઘરની અંદર કેવા બધા આરો આવી ગયા છે. એ આરોના પાણી પીતા હોય. આરોના પાણી પીવાથી શરીરને નુકસાન થતું હોય છે. તો માતાજીએ કીધું કે તમારા ઘરની અંદર એક માટલી નાની સરસ મજાની લાવજો. આ ઉપવાસ કરો ને એ પહેલાં એક માટલી લઈ લેજો. એને બરાબર વીછળી અને 2 ગરણા ઉપરા ઉપરી મૂકી અને એને ગાળી લેજો. ગાળ્યા પછી એક તપેલીની અંદર પાણી કાઢી લેજો અને ફરતી 2 ગરણાથી પાણી ગરી અને પછી માટલીની અંદર ભરજો. એટલે માટલી તમારી ચોખ્ખી થઈ જશે. અને આખા દિવસમાં કેટલી વાર પાણી પીવાનું? આખો દિવસ નહીં પીવાનું. સવારે પીધું, બપોરે પીધું અને સાંજે પીધું. બસ 3 જ વાર પાણી પીવાનું અને માની ભક્તિ કરવાની. માની ભક્તિ કરવા માટે બહુ જ કઠિન સમસ્યા છે. પણ છતાંય જો તમે એક રૂપે તમે માતાજીના સામે જોઈ અને કહો કે હે મા કુષ્માંડા, હે મા ચંદ્રઘંટા,
તમારી પૂજા અર્ચના કરવાની માએ નેમ લીધી છે, મેં નેમ કર્યો છે, તો મને આ પૂજા કરવાની તમે મને શક્તિ આપો. અને જ્યારે માતાજી શક્તિ આપે ને તો પછી પાછળ પૂછવાની નહીં. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થા નમસ્તસ્મૈ નમઃ. હે મા, તારી શક્તિ મારા નોરતા પૂરા કરશે. ના ત્રીજા નોરતાના ઉપવાસની અંદર હું તારી ભક્તિ કરવા બેઠી છું. હે મા, મને તમે ભક્તિ આપ, અને એ ભક્તિ કરવાની શક્તિ આપજો. દરેક દિશાએથી સારા સમાચાર. દિશાઓ કેટલી? તો કે 4. ના, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન. ઉત્તરે બ્રહ્મા, નીચે ઉપર બ્રહ્માંડ અને નીચે પૃથ્વી. આ 10 દિશાએથી માં તમને સારા સમાચારની પ્રાપ્તિ કરાવશે, મનની શાંતિ કરાવજે. અમારું અભરે ભરજે, અભરે ભરજે અમારા પરિવારનું. મને તારી ભક્તિ આપજે, કેવળ મને તારી ભક્તિ કરવાની શક્તિ જ આપજે. આટલું જ એ જે માણસે ઉપવાસ કર્યા હોય, ભક્તિ કરતી હોય, જેને ઉપાસના કરી હોય, અને આટલું જ માગવાનું છે. મારે કંઈ જોઈએ નહીં માં, મારે તો તું જોઈએ ચંદ્રઘંટા, તું મારી સામે ઉભી રહેલી જોઈએ. કારણ કે તારો સોના રૂપ, સૌના વર્ણનું રૂપ જોઈ અને મને અલૌકિક મારા મનની અંદર એકદમ શાંત થાય છે, મારું મન શાંતા થાય છે. અને મને શાંતા એટલી બધી મારા શરીરની અંદર ઉર્જામાં એટલી બધી વધારો કરે છે. હું હર દિવસે તારી પૂજા અર્ચના કરી રાખું, તારી ભક્તિ કરી રાખું. મને ક્યાંય કોઈ વસ્તુ જોઈતી નથી, કેવળ મારે જોઈએ ચંદ્રઘંટા, ચંદ્રઘંટા ને ચંદ્રઘંટા. જ્યારે માતાજી આટલું સમજે છે, બોલે છે ને, ત્યારે એ ભક્તને આશીર્વાદ આપે છે કે હે ભક્ત, તે મારી પૂજા કરવા માટે ખરેખર તૈયાર છે. અને તારી ભક્તિ જોઈ અને હું પણ કહું છું કે તું તારી મારી પૂજા તને ફલીભૂત થશે. ફલીભૂત ક્યારે થાય? કે જ્યારે આપણે ઓતપ્રોત થઈ અને માતાજીની ભક્તિ કરીએ ત્યારે. માતાજીની ભક્તિ ક્યારે થાય? કે જ્યારે આપણા મનની અંદર શાંતતા હોય, આપણું મન એકદમ ચિત્ત હોય, આપણું મન ચિત્ત એકદમ શાંત હોય, ત્યારે આપણે માતાજીની ભક્તિ કરી શકાય છે. કે માતાજીની ભક્તિ કરવા માટે આપણે માને પ્રાર્થના કરવી પડે કે માં, આ 9 દિવસની ભક્તિમાં જે 3જા દિવસની ભક્તિ છે, તો હે માં, તું મારી આ ભક્તિને સંપૂર્ણ રીતે પાર પાડજે. કોઈ ઠેકાણા આદિ વ્યાધિ ઉપાધિ લાવીશ નહીં, અને મારી ભક્તિમાં ક્યાંય ખલલ ના પડે. માં, એ તું જોજે, બાકીનું કામ તો હું કરી લઈશ. જ્યારે માતાજીને તમે આવી પ્રાર્થના કરો ને, ત્યારે માતાજી ખૂબ ખેલદિલીથી કહે, અરે ભક્ત, તારે મારી ભક્તિ જ કરવી છે ને, તું તારે ભક્તિ કરવા, હું તારી કોઈ પણ જાતની આદિ વ્યાધિ ઉપાધિ આવવા નહીં દઉં, તારી રક્ષા કરી. અને માતાજી 14 દિશાથી 10 દિશાએથી માં રક્ષા કરે છે. અને રક્ષા કરે ને એટલે તમને કોઈ પણ જાતની. એનું એક આયુધ છે ને, ગદા, એ બહુ જ વિચિત્ર છે. એ ગદા માણસ માતાજીને નીચે મૂકેલી છે, જમીનને ટચ થયેલી છે એ, અને પોતાના જમણા હાથના નીચેના હાથે પકડેલી છે, છેલ્લા હાથે, 10મા હાથે. એટલે એ ગદાનું પદાર્થ, એ ગદાનું ફળ, એ ગદાની ફળ અને આધ્યા, એ બધું તમને પ્રાપ્ત થાય. જ્યારે ગદાને તમે દર્શન કરો ને, ત્યારે સંપૂર્ણ માતાજીના દર્શન કરવા જાઓ ને, તો માતાજીના પગથી માંડી અને મુગટ સુધી દર્શન કરજો. પણ એમના આયુધોના પણ દર્શન કરજો. આયુધો પણ બહુ જ અતિશય કામના છે, કારણ કે રાક્ષસોનો નાશ કરવા માટે માતાજીએ એ આયુધો ધારણ કર્યા છે. અને એ આયુધો ધારણ કર્યા અને 10 હાથથી માતાજી લડ્યા છે. એક હાથથી નહીં, 10 હાથથી લડ્યા છે. તમને એમ લાગે કે 10 હાથથી માણસ કેવી રીતે? રાવણના કેટલા માથા હતા? 10 માથા. 10 માણસ માથાથી વિચાર કરતો. પણ એ 10 માથા કેવા હતા? વિચાર, બુદ્ધિ, શક્તિ, ચાતુર્યતા, ધર્મ, પ્રમાણ, પારણતા, આ વિશેના એના 10 માથા હતા. એમ માતાજીને 10 ભુજાઓ છે ને, એ પણ 10 ભુજાઓની અંદર 10 આયુધો છે. બાણ છે, ત્રિશૂળ છે, તબુલ છે, તમ છે, આ બધા જ આયુધો છે. આ બધા જ આયુધોથી માતાજીએ એ રાક્ષસોનો નાશ કર્યો. રાક્ષસોનો નાશ કર્યો અને રુધિરની નદીઓ વહી ગઈ. ત્યારે એ વખતે માતાજીએ નીચે વળીને જોયું, એકલી રુધિરની નદીઓ હતી. ત્યારે એમને મગજમાં યાદ કર્યું કે આટલી બધી મોટી નદીઓ છે, તો કેટલા રાક્ષસો મરી ગયા મારાથી. તો કે શાંત થવું જોઈએ ને, છતાં ઉદ્ભવ તો વધારે હતો. કારણ કે એક મહિષાસુર રાક્ષસ હતો, એ જ્યારે વાગે અને એનામાંથી બ્લડ નીકળે, લોહી નીકળે, ત્યારે એ લોહી પી જતો હતો. એટલે એમાંથી એ ના પીવાય, માતાજી પીવા માટે નહીં, પણ એ રાક્ષસ લોહી ન જોઈ અને એની અંદર બીજા અનેક રાક્ષસો ઊભા થતા હતા. હજારો રાક્ષસો ઉત્પન્ન થયા અને કૃષ્ણની સાથે હજારો રીતે એમને યુદ્ધ કર્યું. આ યુદ્ધ કર્યું ને, એમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા. કોના હાથ ગયા, કોના પગ ગયા, કોના માથા ગયા, કોઈ ધડથી અલગ થઈ ગયા, કોઈ પગથી અલગ થઈ ગયા. અનેક પ્રકારના આટંબાઓ વિટંબણાઓ ભોગવી, પણ છતાંય એ બધાને મોક્ષ થયો. કેમ? કે માં મળતી વખતે એમને ચંદ્રઘંટાના સામે જોયું, દ્રષ્ટિ કરી. અને જ્યારે માતાની સામે દ્રષ્ટિ થાય, ત્યારે માતાજીની દ્રષ્ટિ તમારા પર પડે તો તમને મોક્ષ ગતિનો માર્ગ મળે, એમાં કોઈ શંકા નથી. મળતી વખતે આપણે પણ ભગવાનનું નામ લઈએ છીએ. બધા ગળાની અંદર પાણી, મુખની અંદર પાણી મૂકે, તુલસીનું ફળ મૂકે, પાન મૂકે અને કંઈક બોલો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, જય માતાજી, જય માતાજી, જય સોમનાથ, જય સોમનાથ.
એટલે આત્માને મોક્ષ મળતો હોય છે. કારણ કે એનું જે કેન્દ્રિત થયેલું ધ્યાન છે ને બીજે ક્યાંય ભટકે નહીં, પ્રેત યોનિમાં ના જાય. એટલા માટે આ ચંદ્રઘંટાએ કીધું છે કે મારા નામની તુલસી પત્ર મૂકી અને એના પર, પણ છતાં રાક્ષસોના તુલસી પત્ર મૂકવા કોણ આવ્યો? એટલે માતાજી એમની દ્રષ્ટિ, એ રાક્ષસોની દ્રષ્ટિ અને માતાજીની દ્રષ્ટિ એક થઈ. એટલે માતાજીએ બધા રાક્ષસોને મોક્ષ આપી દીધો અને કીધું હવે તમે તમારે મોક્ષ પામી ગયા, હવે તમે તમારા ઠેકાણે જતા રહો, હવે તમે ફરીથી કોઈ દાડો ઉપદ્રવ ના કરતા. પણ આ કળિયુગની અંદર, પેલો સતયુગ હતો, આ કળિયુગની અંદર તો ઘણા રાક્ષસો પેદા થયા છે કે જેની અંદર મનની અંદર અભિલાષા કેવી હોય, એમના મનની અંદર સાપોલિયા રમતા હોય, અનેક પ્રકારના પાપ કર્મ કરવામાં, અનેકનું કરી નાખવામાં, અનેકનું પડાઈ લેવામાં, અનેકને દુઃખ આપવામાં, અનેક પ્રકારના મનના એમના વિચારો એટલા બધા ખરાબ હોય છે. કારણ કે આ કળિયુગની અંદર માણસની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે અને હજુ આ કળિયુગ જેમ જેમ મધ્યમાં આવતો જશે ને તેમ તેમ વધારે માણસો દુઃખી થશે. પણ છતાંય કૃષ્ણનાએ કીધું છે કે કળિયુગ આવે કે સતયુગ આવે કે ગમે તે આવે, તમે મારા નામનું રટન કરજો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમસ્તે. એ મા ભગવતી, હું તમારું નામ લઉં, તમે મને શક્તિ આપજો અને શક્તિનું પાર્જન કરવાની મને તાકાત આપજો. અને એ તાકાત મારા જીવનની અંદર આવે તો મને ચાર લાગી જાય તો હંમેશા તમારું જીવન સુખી કરીશ. માતાજીના આશીર્વાદ છે. અને જ્યારે માતાજીના આશીર્વાદ આપણને મળે ને ત્યારે આપણું જીવન કવન બની જતું હોય છે. એ કવન તમારા જીવનના, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા દેશમાં, તમારા શહેરમાં બધે જ એક કામ આવતું હોય છે. માણસ મોભી બનતું હોય છે. મોભી એટલા માટે બને એ ધર્મપરાયણ રહી અને મોભીતા કરે છે અને એટલે એને લોકો માનતા હોય છે કે આવો આવો બેસો, તમે ક્યાંથી અમારા ઘેર. એ માન કોણ આપે? ચંદ્રઘંટા આપે. ચંદ્રઘંટાની જેને જેને ભક્તિ કરી, પૂજા કરી છે એ બધાને માન પાન શોભો પ્રતિષ્ઠા મળે છે. આજે આપણા રાજ્યના વડાપ્રધાન પણ એટલી માતાજીની ભક્તિ કરે છે અને એ ભક્તિ એટલી બધી સબળ કરે છે કે નવરાત્રિના 9 દિવસ વગર પાણી, એક ચમચી સવારે પાણીનું આચમન કર્યું એ જ પછી કોઈ ચીજ લેતા નથી એવા આપણા પ્રધાન છે. આજે તમે જુઓ ભારતની ચાર લાગી ગયા છે, 10 દિશાએથી ભારતનું નામ છે. એમ તમે જો પણ ચંદ્રઘંટાની પૂજા કરશો તો ભગવાન પણ તમને નરેન્દ્ર મોદી જેવા અસ્વસ્થ બનાવશે, ચોખ્ખા બનાવશે, એકદમ ધારદાર બનાવશે. માટે ભક્તિ કરવી તો એવી કરવી કે શક્તિ પ્રમાણે ભક્તિ કરો. તમારી શક્તિ ના હોય તો ભક્તિ ના કરતા, શક્તિ ના હોય તો ઉપવાસ ના કરતા. માતાજી એમ નથી કહેતા કે તમે ઉપવાસ કરીને મારી આરાધના કરો. માતાજી તો કહેતા બધું ખાઈ આરોગી તૃપ્ત થઈ અને પછી મારી સામે બેસો. તો મારે તૃપ્તિ કરવામાં તમને કઈ વાંધો નહીં, ભક્તિ કરવામાં ક્યાંય વાંધો ના આવે. એટલા માટે માતાજીએ કીધું છે કે તમે સર્વગુણ સંપન્ન બનો. ભક્તિ કરવી તો સર્વગુણ સંપન્નથી નવધા ભક્તિ કરજો કે ક્યાંય પણ તમને આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય, તમને ક્યાંય કોઈ ઉપાધિ ના નડે. તમે હંમેશા સુખ સંપત્તિથી રહો. દરેક દિશાએથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય અને એ શુભ સમાચારની પ્રાપ્તિ તમારા કુટુંબનું ઉજ્જવળ બનાવે છે, તમારા ગામને ઉજ્જવળ બનાવે છે, તમારા ઘરને ઉજ્જવળ બનાવે છે, તમારા શહેરને ઉજ્જવળ બનાવે છે, તમારા દેશને ઉજ્જવળ બનાવે છે અને સમસ્ત સૃષ્ટિને પણ ઉજ્જવળ બનાવે છે. જો આ પૃથ્વી ટકી રહી હોય તો ભક્તિથી ટકી છે. આ કુષ્માંડા, આ ચંદ્રઘંટા, કાત્યાયની, કાલાત્રી, મહાગૌરી, સિદ્ધાત્રી, સ્કંદમાતા, શાકાંબરી, આ નવદુર્ગાની પૂજાથી આ પૃથ્વી ટકી રહી છે. અને પૃથ્વી માતાથી અને પૃથ્વી માતાની પણ પૂજા કરવી જોઈએ. પૃથ્વી દયા ધ્રુતા લોકા દોહિત વિષ્ણુ, એવું કહેવાય છે કે આ વિષ્ણુ ભગવાનની જે આપેલી અને બ્રહ્માજીની ઉત્પન્ન કરેલી એ પૃથ્વીનું વિષ્ણુ ભગવાને પાજન કર્યું છે. વિષ્ણુ ભગવાન દરેકનું પોષણ કરે છે. શિવજી તો બધાનો સંહાર જ કરે છે. પૃથ્વી પર જ્યારે સંહારનો સમય આવે અત્યારે જુઓ અતિવૃષ્ટિ કેટલી બધી છે, વાદળા પડી જાય, પાણીના ધોધે ધોધ નીકળી જાય, ઘણા ગામો, ઘણા તળાવો, ઘણા નદીઓ એકદમ વહેવા લાગી છે. ઘણા લોકો તણાઈ ગયા, વાહનો તણાઈ ગયા, ઘર તણાઈ ગયા, ઘેટા બકરા તણાઈ ગયા, ગાયો ભેંસો તણાઈ ગઈ. કેમ? કારણ કે આપણી વૃત્તિ સારી નથી. એટલે ભગવાને કીધું છે કે કળિયુગની અંદર તમે પણ કળિયુગ જેવા જ બની ગયા છો. માટે હું તમને સજાગતા કરવા માટે તમને શિક્ષણ આપું છું કે તમે કળિયુગની અંદર રહો પણ સેફ રહો, સારી રીતે રહો. કોઈના ઉપર આદિ વ્યાધિ ઉપાધિનો દોષ ના. વૃક્ષારોપણ કરો. જેટલા વૃક્ષો વાવશો ને એટલી તમારીમાં તમને શાંતા પ્રાપ્ત થશે. જીવન અંદર શાંતા પ્રાપ્ત કરી તો અતિશય વૃક્ષ વાવવા જોઈએ. અત્યારે આપણે જોઈએ તો વૃક્ષારોપણના યુગ ચાલતા હોય છે. આ વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણી સરકાર એના માટે ઘણું બધું કરી રહી છે. તો એ સરકારને પણ ધન્ય છે કે જેને વૃક્ષારોપણ કર્યું. પણ જ્યાં નથી કર્યું, જ્યાં આખો ધ્વંસ કરી નાખ્યો છે, આખા જંગલો મરી ગયા, આખા જંગલો ખલાસ કરી નાખ્યા, ત્યાં જુઓ તો અત્યારે અતિવૃષ્ટિ એટલી બધી છે કે ભાઈ વાદળ ફાટ્યું. વાદળ શું ફાટ્યું? તમારું પાપ ફાટી ગયું છે. આ પાપ છે.
આ પાપને તમારે સંહાર કરવા માટે તમારે એક જ ભક્તિ કરવી જોઈએ, માતાજીની. અને માતાજીની ભક્તિ કરશો તો હંમેશા તમે ઊંચા આવશો, આગળ આવશો અને તમારું દિનચર્યા તમારી ખૂબ સુખી થશે. જી શાસ્ત્રીજી, આપણે બહુ સુંદર ગાથા સમજાવી. આપણે ત્રીજા નોરતા વિશે વાત કરી રહ્યા છે. માના પરચા તો અપરંપાર છે. શક્તિ ભક્તિ ને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે આપણે નવરાત્રી. નવરાત્રીમાં આપણે માતાજીના અલગ અલગ રૂપોની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે ત્રીજા સ્વરૂપની જ્યારે વાત કરીએ છીએ. આપને એ પૂછવા માંગીશ કે જે પ્રકારે આપણે ચંદ્રઘંટાના સ્વરૂપ વિશે વાત કરી, પૂજા અર્ચના અને આરાધના અને સાથે દંતકથાઓ પણ કેટલી જોડાયેલી છે તે ઉપર થોડો પ્રકાશ પાડશો. પ્રકાશ તો આની અંદર એવું પડે ને કે ચંદ્રઘંટા જેના મસ્તિષ્કની અંદર ચંદ્ર છે, ચંદ્ર છે શીતળ છે. જ્યારે ચંદ્રનું આપણે પૂનમનો ચંદ્ર જોઈએ તો આખી પૃથ્વી પર એકદમ શાંતા હોતી છે. જ્યારે શાંતા પ્રાપ્ત થાય ને ત્યારે મનુષ્યની બુદ્ધિ ચાતુર્યતામાં વધારો થતો હોય છે. અને એ બુદ્ધિ ચાતુર્યતા વધારો થવાથી માણસ ધર્મ કાર્ય કરતો હોય છે. અને જ્યારે ધર્મ કાર્ય કરે, માનની ભક્તિ કરે તો એને કોઈ પણ જાતની આદિ વ્યાધિ ઉપાધિ આવતી નથી. મનની શાંતા પ્રાપ્ત થાય છે. અને શાંતા પ્રાપ્ત કરવા માટે નવ દુર્ગાના 9 વચન છે એ આપણે પાળવા જોઈએ. નવે દુર્ગાની આપણે પૂજા કરવી જોઈએ. નવે પૂજા નવરાત્રિ કરવી જોઈએ. શક્તિ હોય, ભક્તિ હોય એ રીતે. કોઈ એમ નથી કીધું કે તમે આટલું બધું વાપરો, આટલું આ કરો, આટલું આ કરો. ના, આપણા ખીચામાં 5 રૂપિયા હોય તો 5 રૂપિયાનું દાનમાં 3 રૂપિયાનું દાન કરો, કે 2 રૂપિયાનું દાન કરો, 3 રૂપિયા કે 2 રૂપિયા તમારી પાસે રાખો. મનની શાંતિ પ્રાપ્ત કરો. જીવનના હંમેશા જીવન જીવવું હોય ને તો બહુ જ સારી રીતે જીવો. કોઈની પાસે ઉધાર ના લો. ઉધાર લઈને ઘી ના પીવો, એ તો દેવાદાર બની જાઓ. એટલા માટે કીધું છે કે માની ભક્તિ કરવાથી તમે દેવામાંથી મુક્ત થશો. માની ભક્તિ કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થશે. માની ભક્તિ કરવાથી તમારું કલેવર એકદમ ચોખ્ખું થશે. માની ભક્તિ કરવાથી તમારા પરિવારમાં સુખ, શાંતિ, પુત્ર પરિવારનું સુખ અને બધું જ પ્રાપ્ત થશે. માની ભક્તિ કરવાથી ધન, વૈભવ, માન, મોભો, પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત થશે. માટે માએ મા બીજા બધા વગડાના વાત. આપણી જગત જનેતા માં હોય એને એક આશ્રમમાં મૂકી આવીએ, ઘરડાના ઘરમાં મૂકી આવીએ તો એ મહાપાપ છે. તમે એનું ઋણ ચૂકવવાના નથી. તમે ઋણ ચૂકવી શક્યા નથી તો તમને શું અધિકાર છે એને ત્યાં મૂકવા માટેનો? તો આપણે એટલું જ યાદ રાખવાનું કે જે માં જનનની જે શક્તિ છે, જે આખી પૃથ્વીની માં છે, એ માને આપણે દોષ ના દેવો જોઈએ. દોષ આપણો છે, આપણી બુદ્ધિ નથી. આપણે બુદ્ધિ વગરના છીએ એમ સમજી અને માને કહેવું જોઈએ, માં મારામાં કોઈ બુદ્ધિ નથી, મારામાં કોઈ ચાતુર્યતા નથી, મારામાં કોઈ આવડત નથી, મારામાં કોઈ ભક્તિ કરવાની તાકાત નથી. કે હે મા ભગવતી, મારી આ ભક્તિનો સ્વીકાર કરજો, મારા કાલાવાલાનો સ્વીકાર કરજો અને મને મોક્ષ ગતિનો માર્ગ આપજો, મારા પરિવારને મોક્ષ ગતિનો માર્ગ આપજો, મને સર્વ રીતે સુખ સંપન્ન કરજો. અને આ રીતે તમે પ્રાર્થના કરો ને તો માં જ છે. તમારી જગત જનની તમારા માટે એક રોટલો હોય ને તો પોતે ભૂખી રહે અને તમને ખવડાવે. તો આ તો જગતની જનની છે. તમારી જણેતા હોય એક ભૂખી રહીને તમને જમાડતી હોય તો આ તો હજારો, કરોડો, લાખો જે માણસો ભક્તો છે એ બધાને મા ભક્તિને દેવ સવારે ઉઠે ને એટલે એને દાન આપતી જ હોય છે, દાન કરતી જ હોય છે, ખાવાનું મળતું જ હોય છે. એમ કે પણ ક્યારે કે જ્યારે તમે થોડાય પણ ભગવાનના સામે નતમસ્તક નમાયું હોય ને ત્યારે. હંમેશા દેવસ્થાનની 2 ઈંટો મૂકી હોય ને તો પણ એને વંદન કરવા જોઈએ. આપણે જાણતા નથી કયા દેવી છે, એક જોગણીમાં છે, ખોડિયારમાં છે, ખપ્પર જોગણી છે, કઈ છે આપણને ખબર નથી. આ ભોગા બાપા છે કે કઈ પૂર્વજ બાપ છે કઈ ખબર નથી. છતાં જો એ મૂકેલી 4 ઈંટોને જો તમે વંદન કરશો ને તો એ ઈંટોના દેવ તમને કહે છે કે વાહ, જાણતો નથી, અજાણ્યો છે, છતાંય મને વંદન કર્યા છે, માટે એમ કહી દે જા તારું કલ્યાણ. જો આ કલ્યાણની ભાવના રાખી અને કામ કરીએ ને તો આપણે હંમેશા સુખ પામીએ છીએ. શાસ્ત્રીજી, આપણે ખૂબ જ સુંદર વાત કરી. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે દેવીની પૂજા અર્ચના અને ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? એવું કહેવાય છે ચંદ્રઘંટાની સ્તુતિ કરવી જોઈએ. ચંદ્રઘંટા છે કલ્યાણકારી, શાંતિદાયક, સુખ દેનારી. મસ્તક પર ચંદ્ર સોહાય, ચંદ્રઘંટા દેવી કહેવાય. ચંદ્રઘંટાની દેવી એટલા માટે કહેવાય છે કે એના માથા પર, મસ્તક ઉપર ચંદ્ર છે એટલે એનું નામ ચંદ્રઘંટા પડ્યું. ચંદ્રઘંટા તું 20 ભુજાળી, ખડગ ત્રિશૂળ ધરનારી, ગર્જના કરતી સિંહ સવારી. ચંદ્રઘંટા છે તું કલ્યાણકારી. હે માં, તારી 20 ભુજાઓ છે અને 20 ભુજાઓથી તું દરેકનું કલ્યાણ કરતી હોય છે. 10 દિશાએથી તું કલ્યાણ કરજે. 10 દિશાઓ છે, તારી 20 ભુજાઓ છે. એક દિશાની અંદર 2 ભુજાઓ તારી વહેંચાયેલી છે અને એ ભુજાઓ દરેકના કલ્યાણ કરવા વાળી છે. આ માતા ચંદ્રઘંટા છે. ચંદ્ર ધ્વનિથી ભય ફેલાવે, દાનવ દૈત્ય ખૂબ હંકાવે. દુષ્ટ દાનવ તું મારનારી, ચંદ્રઘંટા છે તું પૂરનારી. ભાવ ભક્તિ દર્શન થાય, અલૌકિક વસ્તુ પ્રાપ્ત થાય.
દિવ્ય ધની તું કરવા વાળી ચંદ્રઘંટા છે તું પુષ્પાણી. ત્રીજા નોરતે તું પૂજાય, મણિપુરમાં પરિવર્તિત થાય. ત્રીજા નોરતે સુખ દેનારી એ ચંદ્રઘંટા તું કલ્યાણકારી. એ ચંદ્રઘંટા તું કલ્યાણકારી છે. અમે તારી સ્તુતિ કરી, વંદન કર્યા, આરાધના કરી, આજીજી કરી કે મા ભગવતી તું અમારા પરિવારને સુખ શાંતિ આપજે, દરેક દિશાએ તમને શુભ સમાચારની પ્રાપ્તિ કરાવજે. જી શાસ્ત્રીજી, સાથે સાથે એ પણ જાણવા માંગીએ છીએ અને અમારા દર્શક મિત્રોને એ પણ જણાવશો કે માતાને આપણે જોઈએ છે કે ઘણા પુષ્પો આપણે અર્પણ માતાજીને કરતા હોય, અલગ અલગ પુષ્પો અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે અને સાથે નૈવેદ્યમાં માતાજીને શું અર્પણ કરવામાં આવે? આ બી એક સરસ વાત છે. દરેક અત્યારે આ જમાનાની અંદર આપણા ભારતની અંદર અનેક જાતના પુષ્પો છે. પરદેશના ફૂલો પણ અહીંયા આવે છે, બરાબર. એ પરદેશના ફૂલો કોઈ લાલ હોય, વાદળી હોય, જાંબલી હોય, આ બધા ફૂલો હોય છે એ અપ્રાપ્ય ફૂલો છે. એ ફૂલની બહુ કિંમત હોય છે, પણ માતાજી એવું નથી કીધું કે મને આટલા જ ફૂલો અર્પણ કરો. મને મારા જીવનની અંદર અર્ધમ ફૂલમ પુષ્પમ અર્પયામી, તમે અડધું ફૂલ મને અર્પણ કરશો ને, પણ ચોખ્ખી રીતે સ્વચ્છ દિલથી એ અર્પણ કરેલું ફૂલ હું સ્વીકારી લઈશ. ફૂલના બે પ્રકાર છે. ફૂલના બે પ્રકારમાં એટલા માટે છે કે એક ફૂલ છે જે કુદરતે ઉત્પન્ન કરેલા છોડમાંથી ઉત્પન્ન થતું ફૂલ, એક કપાસનું ફૂલ છે, એક ભીંડાનું ફૂલ છે, એક ગુલાબનું ફૂલ છે. આ બધા ફૂલ છે, પણ છતાંય એક ફૂલ તમારી પાસે છે એ તમારું પોતાનું કમળ નયન. જે આંખો ભગવાન શિવજીની પૂજા કરીને ત્યારે એમને બધા પુષ્પો ચડાયા, પણ એક પુષ્પ ખૂટી પડ્યું. 108માં એક પુષ્પ ખૂટ્યું ને ત્યારે જે પૂજા કરનાર હતો એને કીધું કે ભગવાન બધા જ ફૂલો મેં ચડાવી દીધા, બધા અર્પણ કર્યા છે, હવે એક ફૂલ ઘટ્યું છે. એટલે તરત જ પોતાની છરી લઈ અને પોતાની નેત્ર કમળ ચડાવી અને માતાજી શિવજી પર ચડાવી દીધા. એ દાડે ભગવાને કીધું કે વાહ, ધન્ય છે તારી ભક્તિને, અને ધન્ય છે તારી ધરાને, અને ધન્ય છે તારી માતાને. કે ત્યાં આટલા બધા ફૂલ ચડાયા, એમાં એક ફૂલ ખૂટ્યું તો તે તારી આંખનું કમળનું ફૂલ ચડાવી દીધું. એ દિવસે ત્રિનેત્ર ભગવાન મૃત્યુંજય મહાદેવમ જે મૃત્યુ પર વિજય આપવા વાળા છે એટલા ખુશ થઈ ગયા. માતા પાર્વતી એટલી ખુશ થઈ જાય, મહાકાલી એટલી, નવ દુર્ગાઓ ખુશ થઈ ગઈ. અરે વાહ વાહ, શું ભક્ત છે જેને પોતાનું કમળ નેત્ર પોતાના ભગવાન શિવજીના લિંગ ઉપર ચડાવી દીધું. ત્યારે ભગવાને એક કમળ નેત્ર લઈ એની આંખની અંદર ચોંપી દીધું અને એને કેવું આપ્યું કે તમે તમારી આંખથી જોઈ શકો છો, બિલ્ડિંગો ખરાબ જોઈ શકો, સારી જોઈ શકો, ખાવાનું જોઈ શકો, પીવાનું, પતિ પત્નીને જોઈ શકો, બાળકોને જોઈ શકો, બધું જોઈ શકો, પણ એ ચક્ષુ આપ્યો અંતરચક્ષુ. એ અંતરચક્ષુથી ભગવાને બધું જ એને દેખાડી દીધું. જ્યારે વિષ્ણુ ભગવાનનું વિરાટ સ્વરૂપ બતાવવાનું હતું ત્યારે અર્જુનને કીધું કે અર્જુન તું મને આમ તો નહીં જોઈ શકે, પણ તને હું એક વિરાટ સ્વરૂપ જોવા માટે એક દિવ્ય ચક્ષુ આપું છું. એ દિવ્ય ચક્ષુને તું જો, એ દિવ્ય ચક્ષુ તું એનાથી તું જો. અને જ્યારે ભગવાને એને દિવ્ય ચક્ષુ આપે ને તો હજારો સાચળ, હજારો મન, હજારો બુદ્ધિ, હજારો આયુધો, હજારો નેત્રોવાળા એવા ભગવાન નારાયણના દર્શન કર્યા. અને જ્યારે નારાયણના દર્શન કર્યા ને ત્યારે એનાથી ના રહેવાય, અકળાઈ ગયો. ત્યારે ભગવાન તમે આ શું કર્યું? આ બધું મારાથી જોઈ શકાતું ને. અનેક નદીઓ, અનેક અનેક માણસો, અનેક તપી ગયા હતા. આ દિવ્ય દ્રષ્ટિના જોતા જોતા એનું મન વિહવળ થઈ ગયું અને રોવા લાગ્યું. હે અર્જુન, અર્જુન કહે છે કે હે કૃષ્ણ, હું તારી સામે જોઈ શકતો નથી, હવે તું કૃપા કરી અને મને મારા યથાસ્થાન પર લઈ જા. મારે આ દિવ્ય ચક્ષુથી હવે મારાથી સહન થતું નથી. હે શિવ, હે વિષ્ણુ, હે બ્રહ્મા, હવે મને બચાવો, બચાવો, બચાવો. ત્યારે અર્જુન કીધું આટલું બધું કીધું ત્યારે કૃષ્ણે કીધું કે તે જોયું આ વિષ્ણુ સ્વરૂપનું આ વિરાટ સ્વરૂપ. આ વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે ઘણા લોકો તાલાવેલી કરતા, અનેક જાતના એ વ્રત તપ જપ એમ કરતા હોય છે, તપસ્યાઓ કરતા હોય છે. ઋષિ મુનિઓ પણ તપસ્યા કરી છે, છતાંય એમને પ્રાપ્ત નથી થયું. હે અર્જુન, તને અમને પ્રાપ્ત કરાવ્યો છે. આ દિવ્ય ચક્ષુ મેં તને આપ્યા છે અને આ દિવ્ય ચક્ષુથી ત્યાં ભગવાન નારાયણના દર્શન કરે છે. આથી તું પવિત્ર થયો. આ બધા જ તારા સામે મરેલા છે, આ બધા જ મરેલા છે. તે નથી માર્યા, પહેલેથી જ મરી ગયેલા છે. અને ત્યારે હવે તો યુદ્ધ જ કર્યા વિના છૂટકો નથી. અને એ જ વખતે એને જ્યારે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયું ને ત્યારે એને હાથમાં ગાંડી ઉપાડ્યું અને પોતાના તીરકમતાથી એને આ પાંડવોને યુદ્ધ કર્યું. આ રીતે માતાજી પણ આ યુદ્ધ કર્યું ને ત્યારે બધાએ રણસિંગો ફૂક્યું ને એની સાથે રાસ્કલ બાસ્કલ જે તન મૂન બધા દુષ્ટોનો નાશ કરી નાખ્યો, રાક્ષસોનો નાશ કરી નાખ્યો અને આ પૃથ્વીને એકદમ તિલોત્મય બનાવી દીધી, લીલીછમ બનાવી દીધી. અને બધાએ દેવોએ એમને નમસ્કાર કર્યા. જેમ આપણે ચોથા અધ્યાયમાં કહે શક્રાદેશ સ્તુતિ, એ ભગવાને શક્રાદેશ સ્તુતિ એટલા માટે કરી છે કે આ શક્રાદેશ સ્તુતિ ગાવાથી ભગવાન માતાજીના ગુણગાન ગાય છે કે અમારી પાસે કંઈ નતું, અમે તો બધા એ બંધનમાં પડી ગયા હતા, પણ મેં
હે માં કે અમને આ શક્તિથી તમે બચાયા છે, અમારું કલ્યાણ કર્યું. હે માં જ્યારે જ્યારે અમને વિપત પડશે ને ત્યારે ત્યારે અમે તમને યાદ કરીશું. આજ અમારી વિપત્તિનો તમે નાશ કર્યો છે, અમે ખૂબ ખુશ છીએ. હે માં અમે તમને આપી શકીએ એવી સ્થિતિમાં છીએ જ નહીં. અમારી સ્થિતિ જ નથી કે અમે તમારું ભરણું ભરી શકીએ, અમે તમારું દેવું ચૂકવી શકીએ. તો માતાજી એટલું જ કીધું કે તમારું દેવું મારા પર છે નહીં, મારું દેવું તમારા માથા પર પણ નથી. કેવળ એટલું જ રાખજો કે તમે ભક્તિ કરજો, ભક્તિમાં કેવળ નામ લેજો, ચંદ્રઘંટા. શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે જણાવ્યું તો આપણે એ પણ પૂછવા માંગીશ કે પૂજા અર્ચના અને આરાધના કઈ રીતે માતાની કરવી અને કયા ચક્ર સાથે માં સંકળાયેલા છે અને વ્યક્તિમાં પણ કયા ચક્રની ઉત્પત્તિ થાય છે પૂજા કરવાથી? માતાજીની પૂજા આપણે 2 દિવસથી પૂજા કરતા આવ્યા છીએ. એ સ્થાપન છે, એ ઘટ સ્થાપન છે, એ જ માતાજીનો ફોટો છે. એ જ જગ્યા ઉપર આપણે ચંદ્રઘંટાનું નામ આપી અને એક સુપારી લઈ અને સ્થાપન પર મૂકી ચંદ્રઘંટાનું પૂજન કરવાનું. પૂજા સુપારીને લઈ અને સ્નાનાદિ કર્મ ગંગા, જમના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુમંતની વાત એમ કરી અને સુપારીને સ્નાન કરવાનું. પછી પંચામૃત સ્નાન કરવાનું. તો પંચામૃત આ સ્થાનની અંદર એમ છે કે પંચામૃત ક્યાંથી લાયા, પંચામૃત કેવું છે, પંચામૃતનો ગુણ શું? એટલે પંચામૃતમાં દૂધ, દહીં, મધ, ઘી, સાકર આવે. ગૌરી ગાયનું દૂધ હું લાવ્યો, સ્નાન કરો ને મારા ચંદ્રઘંટા. એ દૂધમાંથી દહીં બનાવ્યું, સ્નાન કરો ને મારા માતાજી. મનના ઓરતા પૂરા કરી ધન સંપત્તિ આપીને માં રક્ષજો ને કુટુંબ કબીલા સૌનું માન રાખોજી. આરાસુરથી મદ હું લાવ્યો, આરાસુરથી મદ હું લાવ્યો, સ્નાન કરો ને મારા કુલદેવી. મનના મેલા માણસોને દુઃખથી દૂર કરજો રે, સુખ સંપત્તિ વૈભવ આપી ધન વૈભવ તમે રાખોજી. એ દૂધમાંથી દહીં બનાવ્યું, એ દૂધમાંથી દહીં બનાવ્યું, સ્નાન કરો ને મારા માતાજી. મદના એના પરલય દીધી, સર્વે કુલે સાધી દીધી, સર્વે ગુણો સંપન્ન બની દીર્ઘાયુષ તું યતીજી. દૂધ, દહીં, મધ અને ઘી. હવે ઘી એ ગૌરી ગાયના દૂધમાંથી મેં દહીં બનાવ્યું, વલોણા મેં એને વલોવી, ચાવીને મેં માખણ લીધું, એનું બનાવ્યું ઘી રે જી. સર્વગુણને સ્થાપન રાખી એ તે મેં તો કીધું જી. મીઠું મન કર ક્યારે થાય, કલકત્તાથી સાકર લાવ્યો, મને પંચામૃત મિલીજી. સર્વ કલ્યાણે શુભ ભવંતુ, દીર્ઘાયુષો પામીજી. દૂધ, દહીં, મધ, ઘી ને સાકર આ બધું લાવ્યું ક્યાંથી એ માં તમને હું વર્ણવું છું. ગૌરી ગાયનું દૂધ લીધું, દૂધ મિલાવ્યું, દહીં બનાવ્યું, દહીંમાંથી મેં એને માખણ બનાવ્યું, એને તાવીને ઘી બનાવ્યું. કલકત્તાથી ગયો અને ત્યાંથી સાકર લાવ્યો, માં ભદ્રકાળીના મહાકાળીના દર્શન કરી અને માં પાછો આવ્યો અને એ બધું મિશ્રિત કર્યું અને એમાંથી મેં માં એ સાથે સાથે આરાસુર પણ ગયો હતો, ત્યાં અંબાજીનું દર્શન કરી અને ત્યાંથી મધ લાવ્યો હતો. એ મધ પી મેં આ પંચામૃતમાં મૂક્યું છે. તો માં તમે આ પંચામૃતનો સર્વતુલ્યમ સવાતે પંચામૃતમ સ્નાનાર્થમ સમર્પયામી. ભગવાનને માતાજીને પંચામૃતથી સ્નાન કરાવો, શુદ્ધ વાલો શુદ્ધ આચમનમ સમર્પયામી. શુદ્ધ જલથી ભગવાનને જમાડો. અરે આ એમના પગ ધોવો, પિતા શુદ્ધ વાલો શુદ્ધ આચમનમ સમર્પયામી. 3 ચમચી ભરીને શુદ્ધ જળ દઈ આપો. હવે ભગવાનના ઉપર અભિષેક કરો. અભિષેકાંતમ સર્વગ્રહાદિ વ્યાજમ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ. યા દેવી સર્વભૂતેષુ ક્રાંતિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ. માતાજીના પગ ધોયા પછી એને ચોખ્ખા રૂમાલથી ધોઈ નાખો અને સાફ કરી નાખો અને પછી યથાસ્થાન પર માતાજીને ઉપર બિરાજમાન કરી દો. સ્થાન પર મારા બિરાજ કર્યા પછી શિખંડમ ચંદનમ દિવ્યગંધાચમ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતતવા સ્વસ્તિના પૌઘા વિશ્વવેદા સ્વસ્તિરષ્ટૌ અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર દદાતુ. માતાજીને કપાળમાં ચાલ્લો કરો, અક્ષત ચોટાડો. અબિલમ ચલન અબિલમ ગુલાલંચમ ચૌપાચંદ્રમ. અબિલથી આયુષની વૃદ્ધિ થાય, ગુલાલથી પ્રેમની વૃદ્ધિ થાય, સિંદૂરથી સૌભાગ્યની વૃદ્ધિ થાય અને ચંદનથી શીતળતા પ્રાપ્ત થાય. તો એ મા ભગવતી આ બધા જ આયુધો આ બધું તમારા ઉપર ચડાવ્યું છે. અબિલ, ગુલાલ, કંકુ, સિંદૂર. એ મા ભગવતીનો સહજ સ્વીકાર કરો. માતાજીને હવે આગળ ભક્ષણ મૂકવું પડે,
ભોગ આપવો પડે તો માતાજીને સરસ મજાના મીઠા લાડુ, ગોળના લાડુ બનાવ્યા છે. ગોળના લાડુ માતાજીને અતિ પ્રિય હોય છે. ગણપતિને પ્રિય લાડુ છે, માતાજીને પ્રિય લાડુ છે. તો માતાજીના આગળ લાડુ 5 લાડુ મૂક્યા છે, 7 લાડુ મૂક્યા છે, થાળ ભરીને મૂક્યો છે. માને કહેવાનું કે માં આ બધા જ લાડુ મેં મૂક્યા છે, તમે પ્રેમથી જમો. રીમ પેણાય સ્વાહ, રીમ બેનાય સ્વાહ, રીમ મુદનાય સ્વાહ, રીમ સમનાય સ્વાહ. એક ચમચી ભરીને પાણી મૂકો. અત્યારે માતાજીના હાથ ધોવડાવો, માતાજીના મુખ ધોવડાવો, માતાજીને પક્ષાલમ સમર્પયામી. આમ કરીને માતાજીને આપણે ધરાવી દીધું. માતાજીની પાસે રૂડા આશીર્વાદ લાવી દક્ષિણામ સમર્પયામી. પછી છેલ્લે દક્ષિણા આપવી પડે. દક્ષિણા પણ આપણે અક્ષતામ સમર્પયામી. આ મૂક્યા પછી માતાજીને સુંદર મજાની સાડી લાવ્યા છીએ. તે સાડી પણ માતાજીને સરસ મજાની સાડી, સરસ સોના ચાંદીના તારવાળી સાડી છે, માતાજીને અર્પણ કરી દો. એ અગ્નોપવિતમ ભૃભુવસ્તમ તત્સવિતુર્વણમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. પછી એ સાડી પછી તરત જ યજ્ઞોપવિત પણ ધારણ કરાવી દો અને માતાજીને વંદન કરો. એ માં મારાથી યથાશક્તિ જે પ્રમાણે બન્યું એ પ્રમાણે મેં તમારી સેવા ચાકરી કરી છે. ખોટું ખલું કર્યું હોય તો માફ કરજો. એ મા ભગવતી, અમે તારા બાળ છે. છોરું કચોરું થાય, માવતર કદાપી કમાવતર ના થાય. એ મા ભગવતી, તમે મારું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ. આ રીતે માતાજીની પૂજા કરી, કલાવાદા કરી અને જે માળા આપણે રોજ કરવાની 2 દિવસથી કરતા આવ્યા છે, આજે ત્રીજા દિવસે પણ મંત્રની માળા કરજો. ઓમ રીમ ક્લીમ ચાણુવિચ્યાય નમઃ, ઓમ રીમ ક્લીમ ચાણુવિચ્યાય નમઃ, ઓમ રીમ એમ 108 મણકાની માળા ફેરવી 1008 નક્કી કરવા જોઈએ. તો રોજના કેટલી માળા કરી, 10 માળા કરી, 11 માળા કરી, 15 માળા કરી, એ પ્રમાણે રોજ માતાજીના મંત્રની માળા કરી અને માથે અડારી, આંખે અડારી અને પછી પાછા શાસ્ત્રા પર મૂકી અને માતાજીને વંદન કરવા જોઈએ. સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરવા જોઈએ. ચંદ્રઘંટાને તમે સાષ્ટાંગ નમસ્કાર એટલે તમે આખા માતાજીને આગળ એકદમ ઊંધા સુઈ જાઓ અને 2 હાથ માતાજીના જે સ્થાપન છે ત્યાં અડાડો અને પગેને પગ તમારા છેલ્લા રહેવા જોઈએ. આ રીતે માતાજીને વંદન કરી અને માતાજીને પ્રાર્થના કરવાની કે હે માં, મારા 8 અંગોથી તારી પૂજા અર્ચના કરી, તને વંદન કર્યા, તો એનો સહર સ્વીકાર કરજે અને મારી સ્મૃતિમાં ખૂબ વધારો કરજે. ધન ધાન્ય પુત્ર પરિવારનું સુખ આપજે. તશે દિશાએથી સુખ સમાચારની પ્રાપ્તિ કરાવજે. આ રીતે માતા ચંદ્રઘંટાની પૂજા પૂર્ણ કરી. જી શાસ્ત્રીજી, આપણે ખૂબ જ સુંદર રીતે પૂજા અર્ચના કઈ રીતે કરવી માતાજીની તે વિશે જણાવ્યું. મારા દર્શક મિત્રોને એ પણ જણાવી દેજો કે આ વિશેષ પૂજા અર્ચનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે. આ બી સુંદર વાત છે. વિશેષ ફળ માણસ હંમેશા ભગવાનના આગળ મંદિરમાં જાય, દર્શન કરે, ઘંટી વગાડે એટલે એમ થાય કે માતાજી ઊંઘી ગયા તો જાગે. પણ એવું નથી. એ ઘંટારાવ છે ને એની અંદર ધ્વનિ હોય છે. એ ધ્વનિમાં તમે જે ધ્વનિ તમારા મગજમાં આવે ને એ ધ્વનિ એ ઘંટારામાં સંભળાતો હોય છે. ઓમ નમઃ શિવાયના મંદિરમાં જાઓ, શિવજીના મંદિરમાં ઘંટ વગાડો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, એ ઘંટમાંથી નાદ આવે. તો માતાજીના મંદિરે જઈને ઘંટ વગાડો, ઓમ તો માતાજીનો આવે, ઓમ જય માતાજી, જય માતાજી, જય માતાજી, એમ ઘંટારાવ નાદ કરી માને વંદન કરવાના. માને પગથી માંડી અને એમના મુગટ સુધી દર્શન કરી અને માતાજીના આયોજનના દર્શન કરી, 10 ભુજાઓના દર્શન કરી માને પ્રાર્થના કરી. ત્યાં દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ. ત્યાં દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ. ત્યાં દેવી સર્વભૂતેષુ ક્રાંતિ રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્મૈ નમઃ. હે માં, મને વિદ્યા, બુદ્ધિ, ચાતુર્ય, ધન, વૈભવ, ક્રાંતિ આપજે. દશે દિશાએથી શુભ સમાચારની પ્રાપ્તિ કરાવજે. હે મા ભગવતી, હું તો મૂઢ માણસ છું, મારા બુદ્ધિ ચાતુર્યતા નથી, છતાં પણ મને જેવી આવડી એવી મેં તમારી પૂજા અર્ચના કરી છે. એ પૂજાનો તમે અંગીકાર કરજો, સ્વીકાર કરજો અને મારો મોક્ષ કરજો, મોક્ષ કરજો, મોક્ષ કરજો. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી આપણને ખૂબ જ સુંદર રીતે માં ચંદ્રઘંટાની ગાથા વિશે જાણકારી આપી છે. સાથે સાથે મનુષ્યને માતાની ઉપાસના કેવી રીતે કરવી અને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે પણ આપણને ખૂબ જ સુંદર રીતે જણાવ્યું છે. તો શાસ્ત્રીજી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. તો જોયું ને દર્શક મિત્રો, આજનો દિવસ છે આત્મવિશ્વાસ, શાંતિ અને દુષ્ટોના વિનાશના સંદેશ સાથે આગળ વધવાનો.